નમસ્કાર ગુજરાત, સ્વાગત છે ફરી એકવાર આપનું આજના તાજા નવા હવામાન સમાચારની અંદર। જાણો કેવું રહેશે આ વર્ષનું ચોમાસું, ગુજરાતમાં ક્યાં ક્યાં પડશે વરસાદ, સિસ્ટમ વળાંક લઈ આગળ વધી, ગુજરાત માટે મોટી ઘાત। ગુજરાત રાજ્ય ઉપર 9થી લઈને 12 તારીખવાળી જે સિસ્ટમ હતી હવે નવા વળાંક ઉપર આવી ગઈ છે અને હવે 9 અને 10 તારીખ ગુજરાત રાજ્ય પર શું મોટી અપડેટ છે તેના વિશે જાણવાના છીએ। કારણ કે 7 અને 8 તારીખે તો ગુજરાતમાં ધોધમાર વરસાદો પડ્યા, ભારે વાવાઝોડાવાળી સિસ્ટમો ભૂકા બોલાવ્યા, પરંતુ હવે 9 તારીખે બપોર પછીથી આ સિસ્ટમ હવે ટર્ન મારી દીધો છે અને હવે 10 તારીખની સાંજ સુધી આ સિસ્ટમને કારણે ગુજરાતમાં હજુ પણ છૂટાછવાયા ભારે માવઠાની સંભાવના છે। કારણ કે સિસ્ટમે વળાંક લઈ લીધો છે, પરંતુ હજુ પણ ભેજ અને વાદળછાયું વાતાવરણ ગુજરાત રાજ્યના કેટલાક પટ્ટા ઉપર જોવા મળી રહ્યું છે। એના વિશે વિસ્તારથી જાણીશું આજના આ મહત્વના અને કામના વિડીયોની અંદર। તો આ વિડીયો તમારા માટે ખૂબ જ કામનો અને જરૂરી બની જવાનો છે। જો કારણ કે ગુજરાતના વાતાવરણમાં આગામી દિવસોમાં શું કઈ ઘટના બનવાની છે તે સમજવાના છીએ। તો સૌથી પહેલાં તો ગુજરાત રાજ્યની અંદર આજના હવામાન સમાચાર જાણવા માટે વિડીયોને છેલ્લે સુધી જોઈ લેજો અને જો તમે આ વિડીયો છેલ્લે સુધી જોઈ લેશો તો તમારે બીજા કોઈ પણ અન્ય હવામાન સમાચાર જોવા નહીં પડે। સાથે જ મિત્રો, આ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અમારી આ ચેનલ ખેડૂત દુનિયાને સબસ્ક્રાઇબ કરજો, કારણ કે આ ચેનલ ઉપર તમને આવા જ હવામાન સમાચાર સૌથી પહેલાં જાણવા મળી જશે। 10 તારીખની બપોર પછી સુધી હજુ પણ જે છે ત્યાં સિસ્ટમને લઈને થોડી ઘણી અસરો ક્યાંક ને ક્યાંક જોવા મળવાની છે, તો એના વિશે પણ અપડેટ મેળવીશું। ત્રીજા નંબરે જાણીશું તો ગુજરાતમાં આવનારા 5 થી 6 દિવસની અંદર હવે કોઈ સિસ્ટમ છે કે નહીં એ જાણીશું, કારણ કે ગુજરાતમાં ઉપરા ઉપર સિસ્ટમો અત્યારે હાલ નીકળી રહી છે, તો હવે આગામી દિવસોમાં શું વાતાવરણ જોવા મળશે 15 થી 20 તારીખ સુધી એ પણ જાણીશું। અને ત્યાર પછી ચોથા નંબર ઉપર ઉનાળાને લઈને કેટલીક અપડેટ આવી રહી છે અને અમલાલ પટેલે કેટલીક નવી આગાહી દર્શાવી છે આવનારા દિવસોને લઈને, તેના ઉપર પણ ચર્ચા જે છે તે વિસ્તારથી કરીશું। તો ચાલો મિત્રો, ટાઈમ બગડ્યા વગર વિડીયોની શરૂઆત કરીએ અને સૌથી પહેલાં સિસ્ટમ વિશે થોડી મહદઅંશે આપણે માહિતી લઈ લઈએ અને જેનાથી આપણને ખ્યાલ આવશે કે ગુજરાતના વાતાવરણમાં અત્યારે હાલ શું માહિતી સામે આવી રહી છે। તો અત્યારે આ નકશાની અંદર ગુજરાત રાજ્યને પીળા સર્કલથી માર્ક કરીએ તો વચ્ચે જે છે મિત્રો આ પીળા સર્કલમાં ગુજરાત રહેલું છે અને ગુજરાત ઉપર જે સિસ્ટમ હતી એ હવે ગુજરાતથી આ રીતની દૂર જતી રહેશે અને અત્યારે હાલ જે આ સિસ્ટમ છે તે મિત્રો અત્યારે આ રેન્જમાં એટલે કે બંગાળની ખાડી લાગુના ભાગો સુધી યુપી, બિહાર સુધી પહોંચી ગઈ છે। આ સિસ્ટમ મિત્રો ગુજરાતની અંદર આવી હતી પાછળથી, એટલે કે સિસ્ટમ 6 અને 7 તારીખે ગુજરાતમાં આવી હતી। 7 અને 8 તારીખે ગુજરાત ઉપર સિસ્ટમ રહી હતી અને 8 તારીખથી હવે દૂર જતી રહેશે અને આજે 9 અને 10 તારીખની વાત કરીએ તો 9 તારીખે બપોરથી લઈને 10 તારીખ બપોર સુધી હજુ સુધી આ સિસ્ટમના વાદળો ગુજરાત ઉપર છે, એટલે કે ગુજરાતથી સિસ્ટમ ભલે આ રીતની દૂર જતી રહી હોય, પરંતુ 8 તારીખ સુધી જે સિસ્ટમ ગુજરાત ઉપર રહી હતી એને કારણે ગુજરાત ઉપર હજુ પણ કેટલાક ભેજ અને વાદળો જોવા મળી રહ્યા છે અને આ જ ભેજ અને વાદળોને કારણે ગુજરાતમાં 9 અને 10 તારીખે હજુ પણ માવઠાની સંભાવના છે। તો ટૂંકમાં સરળ ગુજરાતી ભાષામાં તમને કહું તો ગુજરાતમાં અત્યારે કોઈ મોટી સિસ્ટમ અત્યારે ગુજરાત ઉપર નથી, પરંતુ 7 અને 8 તારીખે આખો દિવસ જે સિસ્ટમ ગુજરાત ઉપર રહી એને કારણે હજુ પણ વાદળ અને ભેજ ગુજરાત ઉપર બનેલા છે અને આ જ વાદળ અને ભેજને કારણે ગુજરાતમાં 9 અને 10 તારીખે હજુ પણ માવઠાની સંભાવના બનેલી છે। તો આ સરળ દેશી ભાષામાં સિસ્ટમ વિશે મેં તમને માહિતી આપી। આશા રાખું છું કે સિસ્ટમ વિશે તમને સમજણ પડી ગઈ હશે અને હવે આ વિડીયોમાં આગળ આપણે જાણીએ કે મિત્રો મેં તમને જે થોડા માવઠાની સંભાવના વ્યક્ત કરી 9 અને 10 તારીખને લઈને, તો એ કયા કયા ભાગોમાં પડી શકે વરસાદ અને માવઠા એ અપડેટ હવે જે છે તો મિત્રો આપણે જાણીએ અને ત્યાર પછી મારે તમને આ વર્ષના ચોમાસાને લઈને પણ એક ખૂબ કામની અપડેટ આપવાની છે અને આવનારી 15-20 તારીખ સુધીમાં કોઈ સિસ્ટમ છે કે નહીં એ પણ જણાવવાનો છું, પરંતુ એની પહેલાં હું તમને વાદળોને લઈને કેટલીક અપડેટ આપી દઉં। તો ગુજરાત ઉપર અત્યારે હાલ જે વાદળો છે તેને લઈને હજુ પણ કેટલાક ભાગોમાં જે માવઠાની સંભાવના મેં તમને જાહેર કરી છે તો 10 તારીખની આસપાસ જોઈ લો તો 9 તારીખે બપોર પછીથી 10 તારીખ સુધીમાં હજુ પણ ઘણા બધા ભાગોની અંદર ઘણી બધી રેન્જની અંદર વાદળો હજુ પણ એક્ટિવ જોવા મળી રહ્યા છે અને એ વાદળોની અસરના ભાગરૂપે ગુજરાતના હજુ પણ કેટલાક ભાગોમાં આપણે માવઠા જે છે તે પડતા અમુક સેન્ટર ઉપર જોવા મળી શકે। જેમ કે શરૂઆત કરીએ તો બીજા બધા જ વિસ્તારોની વિશે મિત્રો આપણે વાત કરવાની છે, પરંતુ પહેલા ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાતની રેન્જમાં જે પણ વાદળો અહીંયા ઊંચાઈ લેવલ ઉપર મધ્યમ લેવલના જોવા મળી રહ્યા છે જોઈએ અને ત્યાર પછી આગળ ગુજરાતની રેન્જની અંદર કયા કયા ભાગોમાં વાદળો છે એ પણ જોઈએ।
તો 9-10 તારીખ દરમિયાન ગુજરાતમાં જોઈ લો હજુ પણ વાદળો છે. મધ્ય ગુજરાત ઉપર ખાસ ભારે વાદળ, જેથી મધ્ય ગુજરાતના ભાગો ઉપર હજુ પણ માવઠાની સંભાવના રહેશે. જે કંઈ પણ ભેજ બનેલો છે તે જોતા મધ્ય ગુજરાતના સેન્ટરો વિશે વાત કરીએ તો મધ્ય ગુજરાતની અંદર ગોધરાથી લઈને દાહોદના વિસ્તારોથી લઈને ત્યાંથી પણ વચ્ચે મિત્રો અમદાવાદ, ધોળકા, નડિયાદ, ત્યાંથી નીચે આવીએ તો આણંદ, વિરમગામ, ગાંધીનગર, મહીસાગર આ બધા ભાગોની અંદર હજુ પણ આવનારી કેટલીક કલાકોની અંદર ભારે વાદળો સાથે માવઠા પડી શકે. કારણ કે જોઈ લો હજુ પણ આ ભાગોની અંદર ભેજ બની રહ્યો છે, વાદળો બની રહ્યા છે. તે કારણ છે કે આ ભાગોમાં હજુ પણ વરસાદની સંભાવના છે. ઉત્તરીય ગુજરાતની વાત કરીએ તો ઉત્તર ગુજરાતના 3 જિલ્લામાં ભારે વાદળો હજુ પણ જે છે તે જોવા મળી રહ્યા છે. ઉત્તર ગુજરાતની અંદર મહેસાણાથી લઈને પાટણના વિસ્તારોથી લઈને વાવથરાજના વિસ્તારોથી લઈને આસપાસ મિત્રો જોઈ લો તો પાલનપુર, ડીસાના વિસ્તારોથી લઈને આસપાસ મિત્રો જેટલા પણ વિસ્તારો છે જેમ કે ધાનેરા, થરાજના વિસ્તારોથી લઈને આ બાજુ જમણી તરફ આગળ વધીએ તો આબુના રોડ રસ્તાઓ છે. નીચે આવીએ તો સિદ્ધપુર, પાટણના વિસ્તારોથી લઈને બનાસકાંઠા, અંબાજી લાગુના ભાગો સુધી મિત્રો જે છે તે વાદળહારા એવા જોવા મળી રહ્યા છે. જો કે જમણી બાજુ કે જ્યાં અરવલ્લી અને સાબરકાંઠા છે ત્યાં આગળ અત્યારે હાલ કોઈ મોટા વાદળ નથી, જેથી એ ભાગોમાં ગુજરાતમાં હમણાં આગામી કેટલીક કલાકોમાં કોઈ મોટા વરસાદની આગાહી રહેશે નહીં. કચ્છ તરફ આગળ વધીએ તો કચ્છના ઘણા બધા ભાગો ઉપર હજુ પણ વાદળો છે, જેમાં કચ્છની અંદર તાલુકાઓ વિશે વાત કરીએ તો રાપર, ભચાઉ, નખત્રાણા, ભીતર મોટાથી લઈને માંડવીના વિસ્તારોથી લઈને ભુજના વિસ્તારો, તેની નીચે આવીએ તો ખાસ કરીને જે ઉપર અડેસર લાગુના ભાગો છે એ ભાગોમાં સારા એવા વાદળો, જેથી માવઠાની સંભાવના બનશે. સૌરાષ્ટ્ર તરફ વાત કરીએ તો સૌરાષ્ટ્રના 4 થી 5 જિલ્લાઓ પર ભારે વાદળો છે અને બાકીના ભાગોમાં કોઈ મોટા વાદળ નથી. તો સૌથી પહેલા જે પણ વિસ્તારમાં વરસાદની આગાહી નથી એ જણાવી દઉં તો સૌરાષ્ટ્રમાં અત્યારે હાલ વાદળ નથી, એટલા માટે ભાવનગર, બોટાદ, અમરેલીના જે રાજુલા, લીલિયા વિસ્તાર છે એ અને ગીર સોમનાથ જિલ્લો સાથે દ્વારકા અને પોરબંદર જિલ્લામાં કોઈ મોટા વાદળ નથી, જેથી આ 6 જિલ્લામાં અત્યારે હાલ પૂરતી કોઈ મોટા વરસાદની સંભાવના કે આગાહી નથી. પરંતુ એની સિવાયના કેટલાક વિસ્તારોમાં હજુ પણ વાદળો છે, જેમ કે જૂનાગઢ અને અમરેલીની અંદર જે અમરેલીના જે ખાંભાધારીના વિસ્તારો છે, લાઠીના બગસરાના વિસ્તારો છે એ ભાગોની અંદર અને જૂનાગઢની અંદર માણાવદર, મુલિયાસા, કેશોદ, વિસાવદર, ધારી અને ગીર સોમનાથ જિલ્લાના જે વિસ્તારો છે કેટલાક સાસણગીરના જંગલો એ ભાગોમાં ભારે વાદળો છે. તેની ઉપર મિત્રો જોઈ લો તો જામનગર, રાજકોટ, સુરેન્દ્રનગર અને મોરબી જિલ્લામાં પણ મહદઅંશે પૂરેપૂરા વાદળો છે. તો એ ભાગોની અંદર પણ આવેલા તમામ તાલુકા ઉપર મિત્રો જે છે તે તમને માવઠા પડતા જોવા મળી શકે. તો આ વાત થઈ ગઈ. ત્યાર પછી દક્ષિણ ગુજરાતમાં જોઈએ તો દક્ષિણ ગુજરાતની અંદર જોઈ લો તો વડોદરા, અંકલેશ્વર, નર્મદા, તાપી અને ભરૂચ આટલા વિસ્તારોમાં જ વાદળો છે. બાકી ત્યાંથી નીચે જુઓ તો સુરત, નવસારી કે વલસાડમાં હાલ અત્યારે કોઈ મોટા વાદળની સંભાવના નથી. તો મિત્રો આ જે પણ માહિતી છે ખાસ કરીને વરસાદ વિશે મેં તમને જણાવી, તો આ જે વરસાદો છે તે તમને કોઈ મોટા હાઈ લેવલના જોવા નહીં મળે. એટલે કે જે 7 અને 8 તારીખે વરસાદ પડ્યા વાવાઝોડા સાથે, તોફાન સાથે, એવા વરસાદોની હવે કોઈ સંભાવના નથી. પરંતુ 7 અને 8 તારીખે જે ભારે વરસાદ પડ્યા એને કારણે ગુજરાત ઉપર વાદળો બનેલા છે અને હજુ પણ એનો ભેજ છે, જેથી તારીખ 9 અને 10 માવઠા પડી શકે. પરંતુ એટલા બધા પણ ભયંકર વરસાદ હવે નહીં પડે, જેમ કે 7 અને 8 તારીખે 2 ઇંચના વરસાદ પડ્યા છે. હવે મિત્રો 1 ઇંચ સુધીના પણ વરસાદની કોઈ સંભાવના નથી, પરંતુ છૂટાછવાયા વરસાદી ઝાપટા અને માવઠા પડી શકે. તો આ માહિતી થઈ ગઈ વરસાદને લઈને. ત્યાર પછી મિત્રો મારે તમને એક બીજી અપડેટ આપવી છે. તો ગુજરાતમાં જે પવનો જોવા મળ્યા 7 અને 8 તારીખે તેવા પવનોની પણ હવે કોઈ સંભાવના નથી. જોઈ લો મિત્રો, ગુજરાતની અંદર 2 દિવસ પહેલા આ ગુજરાતનો મેપ છે. અહીંયા અને ગુજરાતની અંદર મિત્રો તારીખસર માહિતી આપીએ તો 7 અને 8 તારીખનો નકશો હતો. 7 અને 8 તારીખે ગુજરાતમાં 50 કિલોમીટરથી લઈને 70 કિલોમીટર પ્રતિ કલાકના પવનો ફૂંકાયા હતા. પરંતુ હવે જે છે એટલા બધા પવનો પણ નહીં જોવા મળે. હવે 9 અને 10 તારીખે મિત્રો જે છે તે સિસ્ટમ એકદમ હળવી પડી ગઈ છે. પવનોની પણ મિત્રો અસર ઓછી થશે. 20 થી 30 કિલોમીટરના પવનો જોવા મળશે. એનાથી વધારે પવનોની પણ કોઈ અસર જે છે તે હવે જોવા મળવાની નથી. બીજી માહિતી મિત્રો મારે તમને એક આપવાની છે. ચોમાસાને લઈને ઘણા બધા લોકો ચોમાસું 2026ને લઈને ડરી રહ્યા છે, કારણ કે કેટલાક અહેવાલો અનુસાર જે માહિતી આવી રહી છે તેને ઘણા બધા લોકો સમજી શકી રહ્યા નથી. તો એ હું તમને સમજાવી દઉં અહીંયા વિસ્તારથી. સૌથી પહેલા મિત્રો ચોમાસું 2026ને લઈને સ્કાયમેટ કંપનીએ આગોતરાનું તેંધાણ આપ્યું હતું.
2 દિવસ પહેલા સ્કાયમેટ કંપનીએ જે આગાહી કરી હતી ચોમાસાને લઈને, ખાસ કરીને ચોમાસું 2026 કેવું રહેશે તેને લઈને સ્કાયમેટને જે આગાહી કરી હતી તેમણે મિત્રો કહ્યું હતું કે જૂન મહિનામાં ચોમાસું ખૂબ સારું રહેશે. એના પછી જેમ જેમ જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર જેમ આગળ મહિના જતા જશે એમ ચોમાસું નબળું પડતું જશે તેવું સ્કાયમેટ દરમિયાન માહિતી મળી હતી. હવે આમાં જે શબ્દ છે નબળો, તેને પકડીને લોકો અત્યારે કેટલીક અફવાઓ ફેલાવી રહ્યા છે. નબળું રહેશે ચોમાસું એવું જણાવી રહ્યા છે. પરંતુ મિત્રો, આગાહી સ્કાયમેટની એવી નહોતી. આગાહી એવી હતી કે ચોમાસું પહેલા તો મહિનામાં સારું રહેશે, જેમ જેમ ચોમાસું આગળ વધશે એમ નબળું પડશે. એનો મતલબ એવો નથી કે આખું ચોમાસું નબળું પડશે. ચોમાસું જોશે તો મિત્રો, સ્કાયમેટની જ આગાહી અનુસાર આ વખતે 93% જેવું જોવા મળવાનું છે, જે ખૂબ સારું ગણવામાં આવે છે.